નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 10 ટેબલ સાથે કાર્યની અંદર લાસ્ટ વિડીયોની અંદર આપણે નોર્મલાઇઝેશન જોયું હતું કે જેની અંદર આપણે એક ટેબલને અલગ અલગ વિભાગની અંદર વિઘટિત કરીએ છીએ, બરાબર. તો જેની અંદર આપણે જે સિટી લેતા હતા ફિલ્ડ આપણે, તો સિટીની અંદર અમદાવાદ એ રિપીટ થતું હતું, બરાબર. તો આપણે શું કર્યું, સિટી નામનું એક ટેબલ બનાવ્યું, બરાબર. પરંતુ સિટીમાં પણ શું થતું હતું, સિટી ટેબલ લીધા પછી પણ એમાં પણ એ ફરીથી રિપીટેશન એટલે કે ડેટા રિડન્ડન્સી થતી જ હતી. તો પછી આપણે જોયું હતું કે કન્ટ્રી, સ્ટેટ અને સિટી ત્રણેયનો અલગ ટેબલ બનાવવાના, ત્રણેયની અંદર જે છે એક પ્રાઇમરી કી લેવાની, ત્રણેય ટેબલની એક યુનિક આઈડી લેવાની, અને પછી કન્ટ્રી ટેબલનું જે કન્ટ્રી આઈડી છે એને આપણે સ્ટેટવાળું જે ટેબલ છે એની અંદર પાસ કર્યું, અને સ્ટેટની જે આઈડી છે એને આપણે સિટીની અંદર પાસ કર્યું, બરાબર. આ આપણે જોયું હતું. અહીંયા આપણે જોયું હતું કે પ્રાઇમરી કી, એક ટેબલની પ્રાઇમરી કીને આપણે જ્યારે બીજા ટેબલની અંદર પાસ કરીએ છીએ તો એ બીજા ટેબલની અંદર એ કયા નામે ઓળખાય છે, ફોરેન કી તરીકે ઓળખાય છે. આટલે સુધી આપણે જોયું હતું. એ પછી મેં કીધું હતું તમને કે આગળના જે ટેબલ છે આપણે વ્યવસ્થિત ખાલી ટેબલ કેવી રીતે બનાવાય એ બતાવવા માટે મેં એમ જ બનાવી દીધા હતા, એ હું બનાવીને રાખીશ. તો આપણે અહીંયા કન્ટ્રી, સ્ટેટ અને સિટી આપેલું છે, એ ટેબલ જો કન્ટ્રી, સ્ટેટ અને સિટી, બરાબર. આ ત્રણ ટેબલ બનાવી દીધા છે. એ સિવાય આપણે આગળ જોયું હતું કસ્ટમર, એમ્પ્લોય, પ્રોડક્ટ કેટેગરી અને પ્રોડક્ટ અને સપ્લાયર, બરાબર. આટલા ટેબલ આપણે આગળ જોયેલા હતા, જેની અંદર આપણે શું કર્યું, કન્ટ્રીને કન્ટ્રી આઈડી આપ્યું, સ્ટેટ ટેબલની અંદર સ્ટેટ આઈડીને પ્રાઇમરી કી આપી, અને એની અંદર કઈ કી પાસ કરી, કયા ટેબલની પ્રાઇમરી કી પાસ કરી, તો કન્ટ્રીની, બરાબર. એવી જ રીતે સિટીની અંદર સ્ટેટની જે પ્રાઇમરી કી છે એને પાસ કરી એઝ અ ફોરેન કી. પછી સપ્લાય ટેબલની અંદર સિટીનો જે પિનકોડ છે એને આપણે કરી, કસ્ટમરમાં પણ પિનકોડને અને એમ્પ્લોયરમાં પણ પિનકોડ જે સિટી ટેબલની પ્રાઇમરી કી છે એને પાસ કરી. પછી પ્રોડક્ટ કેટેગરી નામનું એક ટેબલ બનાવ્યું, જેથી કરીને પ્રોડક્ટની અંદર જે પ્રોડક્ટની કેટેગરી છે વારે વખતે રિપીટ થાય, મોબાઈલ લેપટોપ, તો દરેક પ્રોડક્ટને જે કેટેગરી છે એને એક અલગ વેલ્યુ આપી દેવામાં આવે. જેમ કે મોબાઈલ છે તો એને 1 નંબર આપી દઈએ તો એ એની કેટેગરી થઈ ગઈ, બરાબર. તો આપણે પ્રોડક્ટ કેટેગરીનું એક અલગ ટેબલ બનાવ્યું, એની અંદર કેટેગરી કોડ છે એને આપણે પ્રાઇમરી કી આપી, એની અંદર ફોરેન કી કોઈ પણ આપેલી નથી કારણ કે એ પોતે માસ્ટર ટેબલ છે. કેટેગરી કોડ અને કેટેગરીનું નેમ, આ બે વસ્તુ રાખીએ. એટલે કે જેમ કે કેટેગરી કોડ 101 છે એમાં આપણે નેમ લખીએ મોબાઈલ, તો એ થઈ જશે મોબાઈલની કેટેગરી કોડ, બરાબર. એ કેટેગરી કોડને આપણે શું કરીશું, પ્રોડક્ટ ટેબલની અંદર પાસ કરીશું, અને પ્રોડક્ટ ટેબલની અંદર બીજું શું પાસ કરીશું, તો સપ્લાયરની જે આઈડી છે એ પાસ કરીશું, જેથી ખબર પડે કે કોણે સપ્લાય કરેલી છે પ્રોડક્ટ. તો પ્રોડક્ટની કેટેગરી કઈ છે એ ખબર પાડવા માટે આપણે કેટેગરી કોડમાંથી કેટેગરી કોડ નામની જે પ્રાઇમરી કી છે એને એઝ અ ફોરેન કી યુઝ કરી પ્રોડક્ટ ટેબલની અંદર, અને એસ કોડ આપેલું છે. મેં અહીંયા સપ્લાયર આઈડી જ લીધું છે, એસ કોડ નથી લીધું, બરાબર. તો સપ્લાયરની જે પ્રાઇમરી કી છે એને પણ આપણે અહીંયા પ્રોડક્ટ ટેબલની અંદર પાસ કરી, જેથી ખબર પડે કે કોણે સપ્લાય કરેલું છે, બરાબર. એ પછી અહીંયા આપણને હવે જે આપેલા છે ટેબલ એ હું તમારી સામે બનાવીશ. આટલા બધા ટેબલ હતા એટલે મેં 1 બાય 1 તમારી સામે બનાવતો બહુ મોટો વિડીયો થઈ જાય એટલા માટે મેં નહોતા બનાવ્યા. હવેના જે ટેબલ આપ્યા છે એ તમારી સામે બનાવ્યું છે, એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ટેબલ કેવી રીતે બનાવ્યું છે, કેવી રીતે કઈ કી પાસ કરેલી છે, બરાબર. તો અહીંયા આપણને સૌપ્રથમ આપેલું છે ઓર્ડરનું ટેબલ, બરાબર, જેની અંદર આપણે લેવાનું છે ઓર્ડર આઈડી, ઓર્ડર ડેટ એટલે કે ક્યારે ઓર્ડર આપવામાં આવેલો છે, બરાબર. સી કોડ, ઈ કોડ એટલે કે કસ્ટમરનો કોડ, એમ્પ્લોય કોડ, પી કોડ પ્રોડક્ટનો આપેલો છે પ્રાઇમરી કી, અને ક્વોન્ટિટી અને સેલ પ્રાઇસ, આટલી વસ્તુ છે. તો આપણે અહીંયા આવી જઈએ. અત્યારે વિઝાર્ડથી હું લઈ લઈશ. વિઝાર્ડથી તમે ઇઝીલી બનાવી શકો છો, જેટલા ટેબલ આપણને અંદર અવેલેબલ છે એટલા આપણે અંદર લઈ શકીએ છીએ. જોઈ લઈએ કે બધી જે આપણી કેટેગરી અથવા તો ફિલ્ડ આપેલી છે એ બધી એની અંદર આવી જાય છે કે નહીં. સૌપ્રથમ તો ઓર્ડર આઈડી લઈ લઈશું આપણે, બરાબર. પછી કસ્ટમર આઈડી અને કયા એમ્પ્લોય આપવાનો છે એ એમ્પ્લોય આઈડી, બરાબર. કયા દિવસે ઓર્ડર કરવામાં આવ્યું છે એ પણ આપેલું છે અહીંયા, બરાબર. તો આટલી વસ્તુ થઈ ગઈ.
હવે બીજું શું જોવાનું છે આપણે? બાકીની આપણે જે વસ્તુ જોઈએ છે, જેમ કે ક્વોન્ટિટી છે કે છે, એ અહીંયા નથી આપેલું, તો એ આપણે પાછળથી એડ કરી શકીએ છીએ, બરાબર? તો અત્યારે આપણે શું કરીશું? નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. અહીંયા આપણે જે પણ આઈડી આપેલી હોય, અરે જેટલા પણ ફિલ્ડ છે એની આપણે ડેટા ટાઈપ નક્કી કરી શકીએ છીએ, બરાબર? બાય ડિફોલ્ટ બધી જે ફિલ્ડ ટાઈપ છે સાચી જ આવે છે. અમુક જગ્યાએ ટેક્સ્ટ વેરકેર અમુકમાં ના જોઈતું હોય તો તમે ત્યાં નંબર અથવા તો જેમ કે મોબાઈલ નંબર છે તો એની અંદર નંબર કરી દઈએ તો ઓછી સાઇઝ વપરાય, બરાબર? મેમરી સ્પેસ એવું કરી શકાય. પછી આવશે નેક્સ્ટ. અહીંયા મેં તમને આ પહેલાં જ બતાવી દીધું કે ઓટોમેટિકલી એડ પ્રાઇમરી કી આવશે અથવા તો યુઝ એન એક્ઝિસ્ટિંગ ફિલ્ડ એઝ અ પ્રાઇમરી કી. આપણે યુઝ એન એક્ઝિસ્ટિંગ ફિલ્ડ જ કરવાનું છે, કારણ કે આપણે દરેક ટેબલને એક યુનિક આઈડી આપણે એડ કરેલી જ હોય છે. તો અહીંયા આપણે ઓર્ડર ટેબલ બનાવીએ છીએ એટલે આપણે આવેલું છે ઓર્ડર આઈડી. નેક્સ્ટ આપીશું. અહીંયા આપણે ટેબલનું નામ ઓર્ડર જ રાખવું છે અને અહીંયા આપણે હવે ઇન્સર્ટ નથી કરાવવો ડેટા. શું કરવું છે મારે? એની અંદર બીજા ફિલ્ડ એડ કરવા છે. તો એના માટે હું બીજો ઓપ્શન જે છે મોડિફાઈ ધ ટેબલ ડિઝાઇન, એના પર ક્લિક કરીશ એટલે મને એનું જે ડિઝાઇન વ્યૂ છે એની અંદર લઈ જશે, બરાબર? ફિનિશ આપીશું. આ આપણે ટેબલને એડિટ કર્યું કહેવાય. જ્યારે પણ આપણે ટેબલ વિઝાર્ડમાં બનાવેલ ટેબલને પણ એડિટ મોડમાં ખોલીશું ત્યારે તે કયા મોડની અંદર ખુલશે? તો ડિઝાઇન વ્યૂની અંદર જ ખુલશે, બરાબર? તો હવે આપણે જોઈ લઈએ બીજે કઈ ફિલ્ડ રહી ગઈ. ઓર્ડર આઈડી આવી ગયું, ડેટ આવી ગયું, કસ્ટમર આઈડી, એમ્પ્લોય આઈડી, ઓકે. હવે પ્રોડક્ટ આઈડી રહી ગઈ છે, ક્વોન્ટિટી અને સેલ પ્રાઇસ, આટલી વસ્તુ રહી છે, બરાબર? તો આપણે અહીંયા પ્રોડક્ટ આઈડી લઈ લઈશું. અહીંયા ઇન્ટીજર. હા, બીજી એક વાત, જ્યારે પણ આપણે એક ટેબલની પ્રાઇમરી કીને બીજા ટેબલની અંદર પાસ કરીએ છીએ, બરાબર? તો એ ટેબલની અંદર એની જે પ્રાઇમરી કીની જે પણ તમે ડેટા ટાઈપ રાખી હોય એ જ બીજા ટેબલની અંદર એની રહેવી જોઈએ, બરાબર? નહીં તો આપણે જ્યારે બંને ટેબલને કનેક્ટ કરશું એટલે કે બંને વચ્ચે રિલેશનશિપ ક્રિએટ કરીશું ત્યારે એ કરવા દેશે નહીં. કેમ? કારણ કે બંનેની ડેટા ટાઈપ અલગ હશે તો એ મેચ થશે નહીં, એટલા માટે, બરાબર? અહીંયા આવશે ક્વોન્ટિટી અને સેલ પ્રાઇસ. ક્વોન્ટિટી છે અહીંયા જો ટેક્સ્ટ વેરકેર આવે છે. ટેક્સ્ટ વેરકેરની જરૂર નથી, હું નંબરમાં પણ લઈ શકું છું, બરાબર? અને સેલ પ્રાઇસ છે એને આપણે લઈ લઈએ ડેસિમલ, પ્રાઇસ તો ડેસિમલમાં પણ હોઈ શકે એટલા માટે, બરાબર? તો આટલી વસ્તુ થઈ ગઈ, બરાબર? એને સેવ કરી લઈશું. કંટ્રોલ એસથી કરી શકાય, અહીંયાથી કરી શકાય અથવા તો ફાઇલ મેનુમાં જઈને સેવથી પણ કરી શકાય. તો આ થઈ ગયું આપણું ઓર્ડર ટેબલ. હવે અહીંયા જો ઓર્ડર ટેબલની અંદર આપણે પ્રોડક્ટની જે પ્રાઇમરી કી આપી છે ફોરેન કી તરીકે, એનું એકવાર જોઈ લઈએ આપણે કે નામ સેમ જ છે ને? હા, તો સેમ જ છે, બરાબર? નહીં તો શું કરવાનું? એ ટેબલને ખોલવાનું અને એની જે પ્રાઇમરી કી હોય એને કોપી કરી લેવાની. ફોર એક્ઝામ્પલ આપણે પ્રોડક્ટને લેવી હતી તો પ્રોડક્ટને રાઈટ ક્લિક કરીને એડિટમાં જવાનું, ઓપન થાય એટલે અહીંયાથી એને ક્લિક કરીને આવી રીતે લઈ લેવાનું પ્રોડક્ટ આઈડી, બરાબર? એને કંટ્રોલ સી કરશો એટલે કોપી થઈ જશે અને પછી જે ટેબલની અંદર એને આપવાની હોય, ફોર એક્ઝામ્પલ આપણે ઓર્ડર ટેબલની અંદર આપવાની હતી તો એમાં પણ એડિટમાં જઈને અહીંયા આપણે આપી દઈ શકીએ છીએ. થઈ ગયું? આવી રીતે નામ યાદ ના રહે તો આપણે કોપી પેસ્ટ કરી શકીએ છીએ એનું જે નામ છે, જેથી કરીને એક્ઝેક્ટ નામ જ આવે. કારણ કે આમાં તમે પછી સ્મોલ અને કેપિટલનો પ્રોબ્લેમ હશે તો પણ નહીં થાય, એટલા માટે હંમેશા આવી રીતે જ કરવાનું. એ પછી આવે છે ઓર્ડર ડિટેલ ટેબલ, બરાબર?
જોઈ લઈએ ઓર્ડર ડિટેલ આવે છે અંદર, ના આવતું હોય તો આપણે જાતે કરી દઈશું. આવે છે બરાબર. તો ઓર્ડર ડિટેલની અંદર આપણે લઈશું ઓર્ડર આઈડી, પી કોડ, ક્વોન્ટિટી અને સેલ પ્રાઇસ. ઓકે. તો અત્યારે આપણે જે છે હવે તમે અહીંયા જોશો કે ઓર્ડર આઈડી તો આપણે ઓલરેડી ઓર્ડર ડિટેલની અંદર આપી દીધું છે બરાબર. તો હવે અહીંયા પણ ઓર્ડર આઈડી આપીએ તો શું થશે, બંને વેલ્યુ સેમ થઈ જશે. તો એક જ નામની પ્રાઇમરી કી બે ટેબલની અંદર તમે પાસ કરી શકો નહીં અથવા તો આપી શકો નહીં. તો હવે આવા સંજોગોમાં શું કરીશું, તો આવા સંજોગોમાં આપણે એવું કરીશું કે આપણે બે ફિલ્ડને ભેગા કરીને પ્રાઇમરી કી આપીશું. તો એના માટે અહીં ત્રીજો ઓપ્શન આપ્યો છે કે ડિફાઇન પ્રાઇમરી કી એઝ અ કોમ્બિનેશન ઓફ સેવરલ ફિલ્ડ્સ. સેવરલ ફિલ્ડ્સનો મતલબ છે એક કરતાં વધારે ફિલ્ડને ભેગા કરીને કોમ્બિનેશન કરીને આપણે પ્રાઇમરી કી આપવી છે બરાબર. પરંતુ અહીંયાથી મારે એક કોડ ફિલ્ડનું નામ છે એ આપી દઉં, પી કોડ. સિટી ટેબલનો જે પિનકોડ છે, સોરી પ્રોડક્ટ, એક જ મિનિટ, પી કોડ છે ને, અચ્છા પ્રોડક્ટ આઈડી પાસ કરવાની છે. તો આપણે અહીંયા લઈ લઈએ, બેકમાં જઈએ જો પ્રોડક્ટ આઈડી આવતું હોય તો, હા પ્રોડક્ટ આઈડી આવે છે બરાબર. શું થયું? થઈ ગઈ આપણી આટલી વસ્તુ, કેન્સલ બતાવે છે, ચેક કરી લઈએ એકવાર ફરીથી. નેક્સ્ટ આપીશું ઓર્ડર આઈડી ને એને અહીંયા આપણે જોઈ લઈએ પ્રોડક્ટ આઈડીની ઇન્ટીજર જ છે ને. ઓકે, નેક્સ્ટ આપી દઈશું. હવે આપણે અહીંયા ત્રીજા નંબરનું જે ડિફાઇન પ્રાઇમરી કી એઝ અ કોમ્બિનેશન ઓફ સેવરલ ફિલ્ડ્સ લેવાનું છે. કેમ લેવાનું છે મેં કહી દીધું કે ઓર્ડર ટેબલમાં પણ ઓર્ડર આઈડીને આપણે પ્રાઇમરી કી આપેલી છે. હવે ઓર્ડર ડિટેલની અંદર આપણે ઓર્ડર આઈડીને પ્રાઇમરી કી આપી શકીએ નહીં તો બે પ્રાઇમરી કી એક જ નામથી સેવ થઈ જશે અને પછી બંનેની વેલ્યુ જ્યારે ચેન્જ આવશે, જેમ કે અહીંયા ઓર્ડર આઈડીની જે કિંમત છે અલગ હશે, પેલામાં અલગ હશે, તો કોન્ફ્લિક્ટ થશે બરાબર. તો એટલા માટે આપણે શું કરીશું, ઓર્ડર આઈડી અને પ્રોડક્ટ આઈડી બંનેનું કોમ્બિનેશન કરીને આપણે પ્રાઇમરી કી આપીશું. કેમ આપીશું, કારણ કે એવું તો નહીં થાય કે ઓર્ડર આઈડી સેમ નીકળે પરંતુ એનું પ્રોડક્ટ આઈડી પણ સેમ હોય એવું થઈ શકશે નહીં, એવો કેસ નહીં થાય બરાબર. તો એટલા માટે આપણે
બંને ફિલ્ડને ભેગા કરીને અહીંયા પ્રાઇમરી કી આપવાની છે. નેક્સ્ટ આપીશું મોડિફાઈ ધ ટેબલ ડિઝાઇન આપી દઈએ, ફિનિશ આપીશું. અહીંયા જુઓ ઓર્ડર આઈડી અને પ્રોડક્ટ આઈડી બંનેને પ્રાઇમરી કી આવી ગઈ અને ક્વોન્ટિટી અને સેલ્સ પ્રાઇસ. બરાબર, આ થઈ ગયું આપણું ઓર્ડર ડિટેલ. તમે આવી રીતે પણ કરી શકો છો, જેમ તમારે ચોપડીમાં આપી છે રીતે ડિઝાઇન વ્યૂની અંદર જો તમે બનાવતા હોય તો અહીંયા ઓર્ડર આઈડી પર ક્લિક કરવાનું, કંટ્રોલ પર ક્લિક કરવાનું અને ફરીથી નીચે જે પણ આપણે કીને જે પણ ફિલ્ડને પ્રાઇમરી કી આપી છે એને સિલેક્ટ કરવાનું અને રાઈટ ક્લિક કરીને આવી રીતે પ્રાઇમરી કીનો ઓપ્શન આવશે. બરાબર, હવે બીજા ટેબલ બનાવવાના છે, ઓર્ડર શિપમેન્ટ અને ઓર્ડર પેમેન્ટ. પહેલાં એ બનાવી દઈએ ફટાફટ. અહીંયા હું ઓર્ડર પેમેન્ટ વાળું જે છે એ બનાવી દઉં છું પહેલાં. શિપમેન્ટ વાળું અત્યારે આપણે નથી બનાવતા. આપણે ડિઝાઇન વ્યૂથી જ બનાવવું પડશે. બરાબર, તો અહીંયા લઈશું ઓર્ડર આઈડી, પહેલાં પેમેન્ટ આઈડી લઉં જેથી કરીને ક્લિયર રહે કે પહેલી જે છે આપણે ટેબલની આઈડી છે. બરાબર, મેં ઓર્ડર શિપમેન્ટનું ટેબલ કેમ નથી બનાવ્યું એ હું તમને હમણાં સમજાવું. બરાબર, પેમેન્ટ ડેટ, પેમેન્ટ amount,
અહીંયા પેમેન્ટ હું આટલા જ ફિલ્ડ લઉં છું, બાકીના ફિલ્ડ લેતી નથી, કારણ કે આપણે મેઇન અત્યારે પ્રાઇમરી કી અને ફોરેન કી પર જ ફોકસ કરીએ છીએ, બરાબર. અહીંયાથી આપી દઈશું પ્રાઇમરી કી. આ થઈ ગયું આપણું ઓર્ડર પેમેન્ટ. અહીંયા તમે જોશો કે અહીંયા મેં ઓર્ડર શિપમેન્ટવાળું હમણાં એટલા માટે બાકી રાખ્યું છે, એ પછી આપણે અખતરો કરીશું, કારણ કે ઓર્ડર આઈડી અહીંયા જે શિપમેન્ટવાળું જે ટેબલ છે એની અંદર એની પોતાની કોઈ આઈડી અહીંયા ક્રિએટ કરેલી નથી અને ઓર્ડર આઈડી ડાયરેક્ટ આપેલું છે. તો આપણે ખાલી ઓર્ડર આઈડીને એઝ અ ફોરેન કી પાસ અહીંયા કરી શકીએ નહીં. તો પણ અહીંયા મને એવું લાગે છે કે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે, તો પણ આપણે એકવાર ટ્રાય કરી જોઈશું. જો નહીં થાય તો પછી આપણે શું કરીશું, ઓર્ડર શિપમેન્ટને એક આઈડી આપીશું અને એને ફોરેન કી તરીકે આપણે ઓર્ડર આઈડીને પાસ કરીને આગળ ચલાવીશું, બરાબર. હવે આટલા ટેબલ ક્રિએટ થઈ ગયા. હવે આગળની વસ્તુ આપણે જોઈએ કે હવે શું કરવાનું છે સ્ટેપ. હવે આવે છે રિલેશનશિપ. રિલેશનશિપ આપણે કેવી રીતે ક્રિએટ કરી શકીએ છીએ એ. તો આપણે એના માટે શું કરવાનું છે, ટૂલ્સ મેનુમાંથી રિલેશનશિપ વિકલ્પ છે એને સિલેક્ટ કરવાનો છે. પહેલાં આને ક્લોઝ કરી દઈએ, બરાબર. હવે અહીંયા આવી જઈએ આપણે જ્યાં ટેબલ બનાવેલા છે ત્યાં, બરાબર. આપણું ડેટાબેઝ છે ટેબલ, એ મેં શું કર્યું, ખાલી ટેબલ બનાવેલું હતું એને ક્લોઝ કર્યું, બીજું કંઈ કર્યું નથી, બરાબર. ટૂલ્સમાં જવાનું છે, રિલેશનશિપ્સમાં જવાનું છે, એટલે આવી એક જે પોપઅપ મેનુ છે એ ઓપન થશે. આ શું બતાવે છે, આપણે જેટલા પણ ટેબલ ક્રિએટ કર્યા છે એ બતાવે છે, બરાબર. તો વારાફરતી આપણે સિક્વન્સમાં એક પછી એક ટેબલને એડ કરતા જઈશું. સિટીનું ટેબલ આવ્યું, સ્ટેટનું આવ્યું, અને એવી રીતે ના કરવા હોય આવી રીતે બરાબર ચાલશે. નહીં તો કન્ટ્રી, સિટી, સ્ટેટ એવી રીતે પણ લઈ શકો છો. કન્ટ્રી, સ્ટેટ, સિટી એવી રીતે પણ લઈ શકીએ છીએ. અને કન્ટ્રી એડ થઈ ગયું, બરાબર. પછી આપણે લઈએ પ્રોડક્ટ કેટેગરી, પ્રોડક્ટ, સપ્લાયર, ઓર્ડર ડિટેલ, ઓર્ડર પેમેન્ટ, એમ્પ્લોય, કસ્ટમર. કેટલા ટેબલ છે, 1 2 3 4 5 6 7 8 9 10 11. 1 2 3 4 5 6 7 10. કયું રહી ગયું, સપ્લાયર આવી ગયું, એમ્પ્લોય આવી ગયું, કસ્ટમર આવી ગયું, કયું રહી ગયું, ઓર્ડર ડિટેલ રહી ગયું, ઓર્ડરનું રહી ગયું, બરાબર. તો આટલા ટેબલ થઈ ગયા. હવે તમે આ ટેબલને આવી રીતે મૂવ કરી શકો છો, બરાબર, એક જગ્યાએથી. તો હવે હું શું કરીશ, પહેલાં મેં આવી રીતે એને સિક્વન્સ ગોઠવી દીધી. આ બાકીના જે ટેબલ છે એની સિક્વન્સ આપણે પછી ગોઠવીશું, બરાબર. જે પ્રમાણે પ્રાઇમરી કી આપવા અરે ફોરેન કી બંને વચ્ચે જે પ્રમાણે રિલેશનશિપ ક્રિએટ થશે એ પ્રમાણે આપણે એને ગોઠવીશું. હવે શું કરવાનું છે, એડ બટન પર ક્લિક કરીને આપણે બધા ટેબલને એડ કરી લીધા. હવે આપણે રિલેશનશિપ માટે શું કરવાનું છે એ જોઈ લઈએ. તો રિલેશનશિપ માટે આપણે કરવાનું છે ડ્રેગ એન્ડ ડ્રોપ. શેને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે, તો જે આ ટેબલની પ્રાઇમરી કી છે એને જ્યાં બીજા ટેબલમાં આપણે ફોરેન કી તરીકે પાસ કરી છે ત્યાં ડ્રેગ કરીને લઈ જવાનું છે, બરાબર. બરાબર, અહીંયા એ જ આપ્યું છે નીચે ડિટેલમાં. તો ચલો, આ કન્ટ્રી આઈડીનું જે ફિલ્ડ છે એને ક્લિક કરીને આપણે અહીંયા લઈ ગયા. હવે અહીંયા જુઓ 1 to n લખેલું છે, એનો મતલબ થાય છે, એનો મતલબ છે 1 to many. રિલેશનશિપના અલગ અલગ પ્રકાર છે, 1 to 1, 1 to many, બરાબર. many to 1 પણ આવે છે, એ આપણે આગળ શીખીશું. આ ખાલી અત્યારે તમારે રિલેશનશિપ કેવી રીતે ક્રિએટ કરી શકો એ બતાવે છે, બરાબર. એ પછી આવીએ આપણે સિટીની અંદર. તો
સ્ટેટ આઈડીનું જે છે એને આપણે આવી રીતે કરી દીધું. ખ્યાલ આવે છે? જે પણ આપણી પ્રાઇમરી કી હોય માસ્ટર ટેબલની એને ચાઇલ્ડ ટેબલની ફોરેન કી પર લઈ જવાનું છે, ડ્રેગ કરીને ડ્રોપ કરવાનો છે. બરાબર. હવે આવીશું બરાબર. સપ્લાયર જે છે એને હું અહીંયા લઈ લઉં છું અત્યારે. એની અંદર આપણે પિનકોડને આપેલી છે. પિનકોડ કોની પ્રાઇમરી કી છે? સિટી ટેબલની. બરાબર. તો મેં અહીંયા લઈ લીધું. એવી જ રીતે પ્રોડક્ટની આઈડી જે છે આપણે પહેલાં ઓર્ડરવાળું જે ટેબલ છે એને લઈ દઉં. ઓર્ડરની જે ઓર્ડર આઈડી છે એને આપણે અહીંયા લઈ જઈશું. બરાબર. તો આ થઈ ગયું ઓર્ડર અને ઓર્ડર ડિટેલ વચ્ચેની રિલેશનશિપ. એ પછી આવે છે ઓર્ડર પેમેન્ટ. તો એની અંદર પણ આપણે ઓર્ડરની જે પ્રાઇમરી કી છે એને લઈ જઈશું. હવે આવે છે એમ્પ્લોય. એમ્પ્લોયની અંદર ફરીથી આપણે સિટીવાળું જે ટેબલ છે એનો પિનકોડ જે છે એને આપણે આપેલી છે ફોરેન કી તરીકે. બરાબર. અને પછી આવે છે કસ્ટમર. કસ્ટમરમાં પણ સેમ આપણે પિનકોડને જ આપેલી છે એટલે ફરીથી કસ્ટમરને પણ હું અહીંયા લઈ આવીશ. બરાબર. અને પિનકોડ છે એને લઈ જઈશ. તો જો થઈ ગયું. હવે જ્યારે પણ કોઈ કસ્ટમરને એનો જે પિનકોડ નાખશે એટલે ખબર પડી જશે એના પરથી કે સિટી કયું છે, સિટી પરથી ખબર પડશે સ્ટેટ અને સ્ટેટ પરથી કન્ટ્રી. આવી રીતે ત્રણેય વસ્તુ આપણને મળી જશે. બરાબર. હવે હું જ્યારે જે ફોર એક્ઝામ્પલ કન્ટ્રી આઈડી છે ત્યાં ઇન્ડિયાનું કન્ટ્રી આઈડી એક છે એ ચેન્જ કરીશ તો જ્યાં જ્યાં પણ કન્ટ્રી આઈડી એક પાસ થયેલું હશે તો ત્યાં ઇન્ડિયાની જગ્યાએ બીજું જે પણ કન્ટ્રી એડ કરીશ એ આવી જશે. એટલે અહીંયા રિલેશનશિપનો મતલબ એ છે કે તમે એક ટેબલની અંદર જ્યારે ચેન્જ કરો છો ત્યારે એને રિલેટેડ જેટલા પણ ટેબલ હોય એની અંદર તમારે મેન્યુઅલી સુધારા કરવાની જરૂર પડતી નથી. એની જાતે જ એની અંદર સુધારા થઈ જતા હોય છે. બરાબર. તો આવી રીતે આપણે રિલેશનશિપ આપી શકીએ છીએ. બરાબર. આ જ વસ્તુ આપણને બતાવી છે. આગળનું જે છે અહીંયા તમને એક ઓપ્શન આપેલો છે કે જો મેં જેમ કીધું એમ જ કે કન્ટ્રી આઈડી અહીંયા આપે છે 1 અને ઇન્ડિયાને. બરાબર. અને અહીંયા કન્ટ્રી આઈડી કેટલી વાર રિપીટ થશે. બરાબર. તો આ બધાનું કન્ટ્રી આઈડી 1 છે એનો મતલબ શું છે કે બધા કયા દેશના સ્ટેટ છે તો ઇન્ડિયાના. બરાબર. તો આવી રીતે જે ડિટેલ્સ છે એ સ્ટોર થશે. અહીંયા આપણે વારે ઘડીએ ઇન્ડિયા ઇન્ડિયા એવું લખ્યું નથી. શું કર્યું? ખાલી ઇન્ડિયાની જે કન્ટ્રી આઈડી છે એને અહીંયા પાસ કરી દીધું. હવે તમને થાય કે તો અહીંયા મલ્ટિપલ ટાઈમ તો સ્ટોર થશે ને, મલ્ટિપલ ટાઈમ સ્ટોર થશે પણ આપણે ડેટા રિડન્ડન્સી થશે નહીં. આ એક આઈડી જે છે એ કોના માટે છે? ખાલી ઇન્ડિયા માટે જ છે. તો અહીંયા ડેટા રિડન્ડન્સી થશે નહીં. બરાબર. આવી રીતે આપણે જે છે રિલેશનશિપ આપી શકીએ છીએ. એ પછી આપણે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી ને એ બધું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ.